શહેરમાં ભગવાન વિશ્વકર્મા જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। સલાટ યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સલાટ જ્ઞાતિના લોકો તેમજ અન્ય ભાવિકો જોડાયા હતા। શોભાયાત્રામાં ભગવાન વિશ્વકર્માને બગીમાં બિરાજમાન કરી રાસે રમીને ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ દીવાન ચોક, જનતા ચોક સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી, જ્યાં ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। દ્વારકાધીશ ભગવાનનું પણ મંદિર પણ શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા દ્વારા નિર્માણ પામ્યું હોવાનું માનવામાં આવે છે। શોભાયાત્રામાં સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર જોડાયા અને તેમને પણ શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ વિશ્વકર્મા જયંતિ છે। સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા છે અને એનું જે એન્જિનિયરિંગ છે એ ભગવાન વિશ્વકર્મા છે। ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરી બનાવી, સોનાની દ્વારિકાનું જે વિશ્વકર્માએ બનાવેલું હતું। એમણે શ્રીલંકામાં પણ એમનું જ કરેલું સર્જન હતું। એટલે દેવોના સમયમાં જે એન્જિનિયરિંગ હતું, જે શિલ્પ સ્થાપત્ય હતું, એ છે ભગવાન વિશ્વકર્મા છે। વિશ્વકર્મા સર્જનહાર છે અને એટલા માટે આજે વિશ્વકર્માની જયંતિ આજ રોજ જૂનાગઢની અંદર ઉજવાઈ રહી છે। રોજ વિશ્વકર્મા જયંતિ આયોજન સલાટ જ્ઞાતિ સર્વે સંપૂર્ણ આયોજન કરેલ છે, જેની સર્વે પહેલા શોભાયાત્રા અમે સવારના 11 વાગે નીકળી છે। સાંજના ને સવારના બપોરના ટાઈમમાં પ્રસાદનું જ્ઞાતિનું આયોજન છે, મહાસત્સંગનું આયોજન કરેલ છે અને આવું ને આવું વારંવાર વિશ્વકર્મા અમને હિંમત આપે અને આવું ને આવું આયોજન વારંવાર કરી શકીએ। છેલ્લા 20 વર્ષથી આ આયોજન શોભાયાત્રાનું, પ્રસાદીનું